જય માતાજી ભક્તો, ચૈત્ર નવરાત્રિના કન્યા પૂજનમાં માતા સ્વરૂપ કન્યાઓને ચોક્કસ ખવડાવો. આ એક વસ્તુ જેનાથી માતા રાણીની કૃપાથી તમારા તમામ દુઃખ તકલીફો દૂર થશે. આજીવન ધન જ ધન વરસશે અને જીવનમાં તત્કાલ ધનની વર્ષા થશે. આ સાથે આજે આપણે જાણીશું કન્યા પૂજનની સાચી તિથિ, શુભ મુહૂર્ત સહિત સંપૂર્ણ જાણકારી. પ્રિય ભક્તો, માતા રાણીની પૂજા અને કન્યા પૂજન જેવા અત્યંત પવિત્ર વિષય પર જાણકારી બિલકુલ વિસ્તૃત અને સૂક્ષ્મ હોવી જોઈએ, કારણ કે ધર્મના મામલામાં અડધી અધૂરી જાણકારી અવારનવાર પૂજામાં દોષનું કારણ બની જાય છે. એટલા માટે આજની આ વિશેષ પ્રસ્તુતિ તમારા માટે એક સંપૂર્ણ ગ્રંથ સમાન હોવાની છે, જેમાં કન્યા પૂજનથી જોડાયેલી એક નાની નાની વાત, નિયમ, ભોજન, ભેટ, સાવધાનીઓ અને પરમ પાવન કથાને અત્યંત વિસ્તારથી બતાવવામાં આવશે. 9 દિવસની આ કઠોર તપસ્યા, વ્રત, ઉપવાસ અને માતા જગદંબાની સાત્વિક આરાધનાનું પૂર્ણ ફળ મનુષ્યને ત્યાં સુધી પ્રાપ્ત થતું નથી જ્યાં સુધી કે તે પૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ સાથે કન્યાપૂજન સંપન્ન ના કરી લે. શાસ્ત્રોમાં આ મહાન અનુષ્ઠાનનું મહાત્મ્ય બતાવતા સ્વયં ભગવાન શ્રી હરિવિષ્ણુજીએ કહ્યું હતું કે નવરાત્રિના અંતિમ દિવસોમાં કરવામાં આવેલું કન્યાપૂજન મોટામાં મોટા પાપોને પણ ભસ્મ કરવાની અદ્ભુત શક્તિ રાખે છે. જો તમે પૂર્ણ શ્રદ્ધાભાવથી માતાની આરાધના કરતા શાસ્ત્રોમાં બતાવેલા નિયમો અનુસાર નાની કન્યાઓને સાક્ષાત નવદુર્ગાનું સ્વરૂપ માનીને પૂજો છો, તો માતા ભવાની અને મા લક્ષ્મી તમારા પર સાક્ષાત કૃપા કરશે અને તમે આજીવન ધન સંપદાથી પરિપૂર્ણ રહેશો. ધર્મશાસ્ત્રોમાં કન્યાપૂજનનું મહાત્મ્ય બતાવતા એક અત્યંત દિવ્ય શ્લોક કહેવાયો છે, તસ્માત પૂજ્ય કુમારસ્તુ સર્વદા સર્વકામદા. અર્થાત કન્યાઓ સાક્ષાત આદિશક્તિનું સ્વરૂપ હોય છે અને તેમનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવાથી મનુષ્યની તમામ મનોકામનાઓ આપોઆપ પૂર્ણ થઈ જાય છે. એટલા માટે આજનો આ વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક સાબિત થવાનો છે, તો તમે તમારા ફાયદા માટે આ વિડિયોને કાપ્યા વગર અંત સુધી ચોક્કસ જોજો. આગળ વધતા પહેલા માતા રાણીના તમામ સાચા ભક્તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અને જય શ્રી લક્ષ્મીનારાયણ ચોક્કસ લખી દો. ભક્તો, સૌથી પહેલા આપણે આ સંશયને દૂર કરીએ કે વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિનું આ મહાફળદાયી કન્યાપૂજન આખરે કયા દિવસે કરવું સૌથી વધુ શુભ રહેશે. પંચાંગની સચોટ ગણતરીઓ અનુસાર આ વર્ષ 2026માં કન્યાપૂજન મુખ્ય રૂપે 26 માર્ચના પાવન દિવસે સંપન્ન કરવામાં આવશે. જે પણ ભક્તો મહાઅષ્ટમીનું કઠોર વ્રત કરે છે તેઓ 26 માર્ચ 2026ના રોજ જ પૂર્ણ સાત્વિકતા સાથે કન્યાપૂજન કરશે. વળી જે લોકો નવમી તિથિને પૂજે છે તેઓ પણ 26 માર્ચે જ આ પૂજન કરી શકે છે, કારણ કે આ દિવસે તિથિઓનો ખૂબ જ અદ્ભુત સંગમ બની રહ્યો છે. પરંતુ જે પરિવારોમાં ઉદયાતિથિની માન્યતાઓને સર્વોપરી રાખવામાં આવે છે અને જેઓ 27 માર્ચ 2026ના રોજ મહાનવમી ઉજવશે, તેઓ 27 તારીખે જ પોતાનું કન્યાપૂજન સંપન્ન કરશે. અષ્ટમી સાક્ષાત માં મહાગૌરીની છે અને નવમી માં સિદ્ધિદાત્રીની. બંને દિવસ પરમ ફળદાયી છે. કન્યાપૂજનની મહિમાને ઊંડાઈથી સમજવા માટે માતા વૈષ્ણોદેવી અને તેમના પરમ ભક્ત પંડિત શ્રીધરજીની કથા અત્યંત આવશ્યક છે. પ્રાચીન કાળમાં પંડિત શ્રીધરે જ્યારે કન્યાપૂજનનો વિચાર કર્યો ત્યારે સાક્ષાત માતા વૈષ્ણોદેવી દિવ્ય કન્યાનું રૂપ ધારણ કરીને આવ્યા અને એક નાના ચમત્કારી પાત્રથી સૌને 56 ભોગ પીરસ્યા. પરંતુ જ્યારે તંત્રબળના અહંકારમાં ડૂબેલા ભૈરવનાથે સાત્વિક ભોજન ખાવાની ના પાડી માંસ મદિરાની માંગ કરી, તો માતાએ તેને દ્રઢતાથી સમજાવ્યું કે આ પવિત્ર બ્રાહ્મણના ઘરનો સાત્વિક ભંડારો છે. ભૈરવનાથની જીદ અને દુર્વ્યવહારને કારણે માતા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ભૈરવનાથ પણ પાછળ ચાલ્યો. માતાએ તેને સમજાવવા માટે ઘણા સ્થાનો પર વિશ્રામ કર્યો. કહેવાય છે કે આજે પણ તે સ્થાનો પવિત્ર તીર્થોના રૂપમાં ઓળખાય છે, જેમ કે બાણગંગા, ચરણપાદુકા અને અર્ધકુમારી ગુફા. અર્ધકુમારી ગુફામાં માતાએ 9 મહિના સુધી તપસ્યા કરી. જેમ એક ગર્ભમાં શિશુ રહે છે તે જ પ્રકારે માએ ત્યાં ધ્યાન લગાવ્યું. પરંતુ જ્યારે ભૈરવનાથ ન માન્યો ત્યારે માતાએ મહાકાળીનું રૂપ ધારણ કર્યું. અંતમાં માતાએ ગુફાની બહાર ભૈરવનાથનો વધ કરી દીધો. તેનું માથું કપાતા દૂર પહાડી પર જઈ પડ્યું, જ્યાં આજે ભૈરવ મંદિર સ્થિત છે. મરતી વખતે ભૈરવનાથને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેણે મા પાસે ક્ષમા માંગી. મા વૈષ્ણોદેવીએ તેને ક્ષમા કરતા વરદાન આપ્યું કે જ્યાં સુધી ભક્તો તેમના દર્શન પછી ભૈરવનાથના દર્શન નહીં કરે ત્યાં સુધી તેમની યાત્રા પૂર્ણ માનવામાં નહીં આવે.
આ કથાનું મર્મ એ છે કે માતા ભવાની સ્વયં કન્યાઓના રૂપમાં આપણા ઘરે આવે છે અને તેમને માત્ર સાત્વિક ભાવ અને શુદ્ધ આહાર જ પ્રિય છે. તામસિક ભોજન કે અહંકાર બિલકુલ પણ બરદાસ્ત નથી. હવે વાત કરીએ કે કન્યા પૂજનમાં કેવી કન્યાઓને આમંત્રિત કરવી અને ચૈત્ર નવરાત્રિ કન્યા પૂજન પર ચોક્કસ ખવડાવી દેવી આ ચીજો, જેથી તમારું પૂજન પૂર્ણ રૂપે સફળ થાય. ધર્મશાસ્ત્રો અનુસાર કન્યા પૂજન માટે હંમેશા 2 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની ઉંમરની કન્યાઓને જ આમંત્રિત કરવી જોઈએ. કોઈ પણ કન્યાને ડરાવી ધમકાવીને નહીં, પરંતુ પ્રેમથી બોલાવવી જોઈએ અને તેમના રંગરૂપ કે જાતિને લઈને કોઈ ભેદભાવ ન કરવો જોઈએ. કન્યાઓની સાથે એક નાના બાળકને બટુક ભૈરવના રૂપમાં બેસાડવો અત્યંત અનિવાર્ય છે, કારણ કે ભૈરવ વગર માતાની પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. ઘરના રસોડાને ગંગાજળ છાંટીને પવિત્ર કર્યા પછી જ ભોજન બનાવવાનું શરૂ કરો. હવે ધ્યાનથી સાંભળો કે તમારે માતારાણીના પ્રસાદમાં શું બનાવવાનું છે. ચૈત્ર નવરાત્રિ કન્યા પૂજન પર ચોક્કસ ખવડાવી દો. આ ચીજો મુખ્ય રૂપે સૂજી કે શુદ્ધ ઘઉંના લોટનો શીરો, ગાયના શુદ્ધ ઘી કે તાજા શુદ્ધ તેલમાં તળેલી ગરમાગરમ પૂરીઓ અને લસણ ડુંગળી વગર પૂર્ણ સાત્વિકતા સાથે બનાવેલા કાળા ચણાનું હોવું અનિવાર્ય માનવામાં આવ્યું છે. જ્યોતિષ અનુસાર કાળા ચણાનો સંબંધ શનિદેવ સાથે હોય છે. તેને ખવડાવવાથી ક્રૂર ગ્રહોની શાંતિ થાય છે. વળી શીરો અને શુદ્ધ ઘીની પૂરી ખવડાવવાથી શુક્ર અને ચંદ્રમા મજબૂત થાય છે, જેનાથી જીવનમાં અપાર ધન, સુંદરતા અને ભૌતિક સુખોની વર્ષા થાય છે. આ સિવાય તમે તમારી સામર્થ્ય અનુસાર તેમને ફળ જેમ કે સફરજન, કેળા, દાડમ અને ગાયના શુદ્ધ દૂધ અને સાકરથી બનેલી મખાનાની ખીર પણ ચોક્કસ ખવડાવો, કારણ કે મખાનાની ખીર માતાને અત્યંત પ્રિય છે. ભક્તો, જેટલું જરૂરી સાત્વિક ભોજન છે એટલું જ જરૂરી એ ચીજોને જાણવી છે જે ભૂલથી પણ ન રાંધવી જોઈએ. કન્યાઓ માટે બનાવવામાં આવી રહેલા ભોજનમાં લસણ અને ડુંગળીનો એક કણ પણ ન હોવો જોઈએ અને ન તો બજારનું ડબ્બાબંધ કે ભેળસેળવાળું ભોજન તેમને આપવું જોઈએ. વાસી ભોજન, ફ્રિજમાં રાખેલું ગુંદેલું લોટ કે એઠો કરેલો પ્રસાદ કન્યાઓને ખવડાવવો શાસ્ત્રોમાં ઘોર પાપ છે. શાકભાજીમાં રીંગણ, મૂળા, ફણસ કે કારેલાનો પ્રયોગ પણ પૂરી રીતે વર્જિત છે. કન્યા પૂજનવાળા દિવસે ઘરનું વાતાવરણ પૂરી રીતે પવિત્ર હોવું જોઈએ અને ઘરના તમામ સભ્યોને માત્ર શુદ્ધ સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. જ્યારે કન્યાઓ તમારા ઘરે પધારે તો તેમનું સ્વાગત સાક્ષાત માતા ભવાનીના રૂપમાં કરો. તેમના નાજુક ચરણોને શુદ્ધ જળથી પખારો અને તે પવિત્ર ચરણામૃતને અત્યંત શ્રદ્ધા સાથે તમારા મસ્તક પર લગાવો. કન્યાઓને સન્માનપૂર્વક બેસાડીને તેમના ભાલ પર કુમકુમ, અક્ષત અને ચંદનનું તિલક લગાવો તથા હાથમાં રક્ષાસૂત્ર બાંધો. પછી કોઈ પણ ઉતાવળ વગર પ્રેમપૂર્વક તેમને ભોજન પીરસો. જ્યારે કન્યાઓ તૃપ્ત થઈને ભોજન કરી લે તો તેમને વિદાય સમયે ખાલી હાથ બિલકુલ ન મોકલો. લાલ રંગની ચૂંદડી, શૃંગારની સામગ્રી, બાળકોના ભણવા લખવાથી જોડાયેલી ચીજો અને સ્ટીલ કે પિત્તળના વાસણો ભેટમાં આપવાથી માતા અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરમાં અખંડ સુખ સમૃદ્ધિ આવે છે. આ તમામ ભેટો સાથે તમારી સામર્થ્ય અનુસાર દક્ષિણા ચોક્કસ રાખો, કારણ કે દક્ષિણા વગર કન્યા પૂજન અધૂરું રહે છે. અંતમાં તમામ સભ્યોએ નમીને તે નાની કન્યાઓના ચરણ સ્પર્શ કરવા. ચૈત્ર નવરાત્રિના આ 9 દિવસોમાં કરવામાં આવેલા નાના નાના ઉપાયો પણ મોટા મોટા ફળ પ્રદાન કરે છે. પાર્થ ગઢવી ચેનલના તમામ દર્શકો માટે એક અત્યંત ગુપ્ત અને ચમત્કારી ઉપાય પણ છે, જેનો સીધો સંબંધ તમારા ઘરના આંગણામાં લાગેલા તુલસીના છોડ સાથે છે. ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં એક લાલ રંગના નાના સૂતરાઉ કાપડમાં એક કમળ કાકડી, એક આખી હળદરની ગાંઠ અને એક સાફ સુથરો સિક્કો રાખીને તેની પોટલી બનાવી લો. આ પોટલીને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ અને માતા ભગવતીનું ધ્યાન કરતા તુલસીના છોડની માટીમાં હલકી દબાવી દો કે કુંડાના કિનારે બાંધી દો. આ રહસ્યમયી પોટલી ધનની ઉર્જાને ચુંબકની જેમ પોતાની તરફ ખેંચવા લાગે છે અને તમારા ઘરેથી દરિદ્રતા અને નકારાત્મકતાને દૂર ભગાડીને પૈસાનું નિરંતર આગમન શરૂ કરી દે છે. નવરાત્રિના 9 દિવસ પૂરા થયા પછી તે લાલ પોટલીને અત્યંત સાવધાનીથી કાઢી લો અને તમારી તિજોરી કે ધન રાખવાના સ્થાન પર સુરક્ષિત રાખી દો. આ સાથે આ પાવન દિવસોમાં માતાને અર્પિત લવિંગની જોડી અને મખાનાનો પ્રસાદ ચોક્કસ ગ્રહણ કરો, જેનાથી ધનની કમી અને વ્યાપારથી જોડાયેલી બાધાઓ સમાપ્ત થવા લાગે છે. જો તમે આ તમામ સાત્વિક નિયમો, વિસ્તૃત કથાના મર્મ અને સાચી શ્રદ્ધા સાથે આ પાવન ચૈત્ર નવરાત્રિમાં કન્યા પૂજન સંપન્ન
ઉત્પન્ન કરો છો તો સાક્ષાત ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને માતા ભવાનીની કૃપાથી તમારી જોડી હંમેશા માટે ખુશીઓ અને અપાર ધનથી ભરાઈ જશે. આ સિવાય તમે તમારી સામર્થ્ય અનુસાર તેમને ફળ જેમ કે સફરજન, કેળા, દાડમ અને ગાયના શુદ્ધ દૂધ અને સાકરથી બનેલી મખાના કે ચોખાની ખીર પણ ખવડાવી શકો છો. મખાનાની ખીર માતાને અત્યંત પ્રિય છે, કારણ કે મખાના જળમાં ઉત્પન્ન થાય છે અને અત્યંત શુદ્ધ અને શીતળતા પ્રદાન કરનાર હોય છે. પરંતુ ભક્તો, જેટલું જરૂરી આ સાત્વિક ભોજન છે એટલું જરૂરી એ ચીજોને જાણવી છે જે ભૂલથી પણ ન રાંધવી જોઈએ. સૌથી પહેલાં કન્યાઓ માટે બનાવવામાં આવી રહેલા ભોજનમાં ભૂલથી પણ લસણ અને ડુંગળીનો એક કણ પણ ન હોવો જોઈએ, અને ન તો તે ભોજન તે વાસણમાં બનવું જોઈએ જેમાં ક્યારેય માંસ મદિરા રાંધવામાં આવ્યા હોય. લસણ અને ડુંગળીની ઉત્પત્તિ અસુરોના અંશથી માનવામાં આવે છે, એટલા માટે આ ભોર તામસિક હોય છે અને તેનું સેવન કરવાથી શરીરમાં અજ્ઞાન અને ક્રોધ વધે છે. બજારનું બનેલું ખુલ્લું, અશુદ્ધ, ડબ્બાબંધ કે ભેળસેળવાળું ભોજન જેમ કે ચિપ્સ, બિસ્કિટ, ચાઉમીન કે બહારની મીઠાઈઓ કન્યાઓને ભૂલથી પણ ન ખવડાવો. વાસી ભોજન, ફ્રિજમાં રાખેલું એક દિવસ પહેલાંનું ગોંદેલું લોટ કે કોઈનો એઠો કરેલો પ્રસાદ કન્યાઓને ખવડાવવો શાસ્ત્રોમાં ઘોર પાપ છે. લોકો વચ્ચે એ જાણવાની ઉત્સુકતા પણ વધી ગઈ છે કે વ્રત કયા દિવસે રાખવું, એવામાં તમારે એકાદશી રહેવું જોઈએ કે નહીં, વ્રત ક્યારે ખોલવું છે જેવી સંપૂર્ણ જાણકારી તમને આ જ વિડીયોમાં પ્રાપ્ત થવાની છે. એટલા માટે ભક્તો, નિવેદન છે આપસે આજની આ ખૂબ જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડીયોને થોડો સમય કાઢીને શરૂઆતથી ભગાવ્યા વગર અંત સુધી જોઈને જાણવું. નિશ્ચિત રૂપે તમારી બધી મૂંઝવણ, બધું કન્ફ્યુઝન દૂર થઈ જશે. ભક્તો, ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે એકાદશી તિથિનું આગમન થાય છે તો તિથિઓના વધવા ઘટવાને કારણે ક્યારેક અસમંજસ થાય છે. એવામાં અમે તમારા માટે દર વખતની જેમ આ વખતે પણ વૈદિક દ્રક પંચાંગ સહિત અન્ય તમામ પંચાંગોમાંથી સાચી તિથિ કાઢીને લાવ્યા છીએ, જેનાથી તમે એ જાણી શકો કે તમારે કામદા એકાદશીનું વ્રત કયા દિવસે રાખવાનું છે. સાથે જાણીશું વ્રત ક્યારે અને કેવી રીતે રાખવું, વ્રત દરમિયાન કયા નિયમોનું પાલન તમારે કરવાનું છે. વળી જે પણ ભક્તોને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને અટકેલા કાર્યોની સિદ્ધિની કામના છે તેમના માટે પણ અમે ખૂબ જ ખાસ ઉપાય લઈને આવ્યા છીએ. આ સિવાય ચૈત્રના આ મહિનાની શુક્લ પક્ષની એકાદશીના દિવસે કઈ ચીજોને ખાવાની છે અને કઈ ચીજો ભૂલથી પણ તમારે આ દિવસે નથી ખાવાની. સાથે અમે જાણીશું કે આ દિવસે તમારે કયા કાર્યો ચોક્કસ કરવા જોઈએ અને કયા એવા કાર્યો છે જે આ દિવસે તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ. એટલા માટે મિત્રો, આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી ભગાવ્યા વગર પૂરો ચોક્કસ જોજો. આમ તો હિન્દુ પંચાંગ અનુસાર દરેક માસમાં 2 એકાદશી તિથિ આવે છે, એક કૃષ્ણ પક્ષની અને એક શુક્લ પક્ષની. પણ ચૈત્ર માસના શુક્લ પક્ષમાં પડતી આ કામદા એકાદશીનું મહત્વ શાસ્ત્રોમાં ખૂબ અદ્ભુત બતાવવામાં આવ્યું છે. જેમ કે નામ પરથી જ સ્પષ્ટ છે, આ કામદા એટલે કે તમામ કામનાઓને પૂર્ણ કરનારી એકાદશી છે. વરાહ પુરાણ અનુસાર કામદા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને વાજપેયી યજ્ઞ બરાબર ફળ પ્રાપ્ત થાય છે અને તેના સમસ્ત પાપ, ભલે તે કેટલા પણ જૂના કેમ ન હોય, નષ્ટ થઈ જાય છે. જે પણ આ વ્રતને શ્રદ્ધાપૂર્વક કરે છે તેને સાક્ષાત ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે, ભલે તે કોઈ માનસિક ચિંતાઓ હોય કે જીવનની મોટી બાધાઓ. આ એકાદશીને અત્યંત ફળદાયી અને કષ્ટ નિવારક માનવામાં આવે છે. શાસ્ત્રીય માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ કામદા એકાદશીના વ્રતને રાખી લે છે તેને અંત સમયમાં સીધા ભગવાનના ધામ એટલે કે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. આ વ્રતની વિશેષતા બતાવતા કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ કારણવશ વ્રત નથી પણ રાખી શકતું, તેમ છતાં જો તે ભગવાન શ્રીહરિની સાચા મનથી આરાધના કરે છે તેમજ શાસ્ત્રોમાં બતાવેલો માત્ર આ એક ઉપાય કરી લે છે તો તેને ભગવાન શ્રીમન્નારાયણ તેમજ માતા લક્ષ્મીજીના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થશે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આ એકાદશી તિથિ પર તમારા અને તમારા સંપૂર્ણ પરિવાર ઉપર ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો કોમેન્ટ સેક્શનમાં ઓમ નમો નારાયણ લખીને તમારી પોતાની ચેનલ પાર્થ ગઢવીને સબસ્ક્રાઇબ કરી લો. મિત્રો, શાસ્ત્ર અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશી ભગવાન શ્રીમન્નારાયણને પ્રસન્ન કરવાની સૌથી ઉત્તમ તિથિ છે. આ વખતે આ એકાદશી અનેક ખાસ છે, કારણ કે આ રવિવારના દિવસે પડી રહી છે, જેને ભગવાન સૂર્ય અને શ્રીહરિની કૃપાનો શુભ સંયોગ માનવામાં આવે છે.
આ દિવસે જે પણ મનુષ્ય ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની પૂજા આરાધના કરે છે અને પીળા પુષ્પ કે ફળોનું દાન કરે છે તેને સંપૂર્ણ એકાદશીના ફળની પ્રાપ્તિ થઈ જશે. હવે ભક્તો, એકાદશીના નિયમોની વાત કરીએ તો આહાર અને આચરણમાં સંયમ અત્યંત આવશ્યક છે. ધર્મગ્રંથોમાં સ્પષ્ટ રૂપે બતાવવામાં આવ્યું છે કે એકાદશી તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત વ્રત તિથિ છે. પદ્મપુરાણ તથા સ્કંદપુરાણમાં એકાદશીના દિવસે ચોખાના સેવનને મહાપાપ બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રીય માન્યતા છે કે એકાદશીના દિવસે ચોખામાં પાપ તત્વનો વાસ હોય છે. એટલા માટે ચોખા કે ચોખાથી બનેલો કોઈ પણ પદાર્થ આ દિવસે ગ્રહણ કરવામાં આવતો નથી. ભલે તમે વ્રત રહો કે ન રહો, કામદા એકાદશીના દિવસે ઘરમાં ચોખા ન બનાવો. કામદા એકાદશીનું મૂળ તત્વ પવિત્રતા અને સંકલ્પની શક્તિ છે. આ એકાદશીમાં ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અને તુલસીપત્ર અર્પિત કરવા અત્યંત પુણ્યદાયક માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે આ દિવસે વિશેષ કરીને સાત્વિક ચીજો ભગવાન શ્રી વિષ્ણુને ભોગ રૂપે અર્પિત કરી શકાય છે. કામદા એકાદશીની કથામાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગંધર્વે અજાણતા કરેલા અપરાધના શ્રાપમાંથી આ એકાદશીના પુણ્ય પ્રભાવથી મુક્તિ મેળવી. એટલા માટે આ દિવસે સાત્વિક રહેવું ખૂબ જરૂરી છે. એકાદશીના મહત્વને બતાવતા શાસ્ત્રોમાં આ શ્લોક મળે છે. એકાદશ્યા ન ભંજીત તંડુલાન્વા કદાચન, અર્થાત એકાદશીના દિવસે ચોખાનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. આ કારણે કામદા એકાદશીના દિવસે સંયમપૂર્વક વ્રતનું પાલન કરવું, વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરવો અને પ્રભુને ભોગ અર્પિત કરવો એ જ શાસ્ત્ર સંમત વિધિ માનવામાં આવે છે. જો મિત્રો, આ વખતે ચૈત્રના શુક્લ પક્ષની આ એકાદશી રવિવારે પડી રહી છે. તમારે ભગવાન વિષ્ણુ સાથે સૂર્યદેવની પણ આરાધના કરવી જોઈએ. સૌથી પહેલાં તમારે આ દિવસે કોશિશ એ જ કરવાની છે કે તમે સૂર્યોદય પહેલાં ઉઠી જાઓ. ઉઠીને સ્નાન આદિ કર્મોથી નિવૃત્ત થઈને ભગવાનના મંદિરને સાફ કરો. જો સંભવ હોય તો ભગવાનનો પંચામૃતથી અભિષેક કરો. પછી ગંગાજળથી શુદ્ધ કરીને ભગવાનના શ્રી વિગ્રહને પીળા વસ્ત્રો પહેરાવો. બોલો, હે પ્રભુ, હું શ્રીહરિની કૃપા અને પોતાની મનોકામના ની પૂર્તિ માટે કામદા એકાદશી વ્રતનો સંકલ્પ કરું છું. હે પ્રભુ, મને આ વ્રત શ્રદ્ધા અને નિયમથી પૂરો કરવાની શક્તિ આપો. હરિ ભગવાન વિષ્ણુની પૂજા શરૂ કરો. પહેલાં તેમને જળ, અક્ષત, પીળા ફૂલ અને તુલસીપત્ર અર્પિત કરો. આ પછી ધૂપ અને ઘીનો દીવો બતાવો. પૂજામાં ફળો અને મિષ્ઠાનનો ભોગ લગાવો. આ પછી ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો, જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે આવીએ સૌથી મહત્વપૂર્ણ વિષય પર. આ દિવસે કયા કાર્યોથી તમારે બચવું જોઈએ? સૌથી પહેલાં તો આ દિવસનો મૂળ ભાવ જ છે સંયમ અને બ્રહ્મચર્ય. એટલા માટે કોઈપણ પ્રકારનો ક્રોધ, લોભ, હિંસા અને બીજાની નિંદા આ દિવસે સર્વથા વર્જિત માનવામાં આવ્યા છે. કામદા એકાદશીના દિવસે કોઈ પર પણ ગુસ્સો ન કરો. શાસ્ત્રોમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે આ દિવસે ઝાડ છોડને નુકસાન ન પહોંચાડવું જોઈએ. આ દિવસે ઘરને પૂર્ણ રૂપે સાફ રાખો. જો ઘર ગંદુ રહે છે તો લક્ષ્મીજીનો વાસ થતો નથી. આ દિવસે વડીલો અને બ્રાહ્મણોનું સન્માન કરો. કામદા એકાદશીના દિવસે જૂઠું બોલવું અને જુગાર રમવું વર્જિત છે. આ એકાદશી પુણ્ય અપાવનારી છે. એટલા માટે જો તમે મનમાં દ્વેષ રાખીને વ્રત કરશો તો તમને ફળ નહીં મળે. રાત્રિએ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા જાગરણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. ભજન, કીર્તન અને મંત્ર જાપ સાથે આ રાત્રિ ભગવાનને સમર્પિત કરો. કામદા એકાદશીની પૌરાણિક કથા અત્યંત પાવન છે. પ્રાચીન કાળમાં ભોગીપુર નામક નગરમાં પુંડરીક નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં લલિત અને લલિતા નામના ગંધર્વ દંપતી રહેતા હતા. લલિત રાજાની સભામાં ગાયન કરતો હતો. એકવાર ગાતી વખતે તેનું ધ્યાન પોતાની પત્ની પર ચાલ્યું ગયું અને તેની લય બગડી ગઈ. આના પર ક્રોધિત થઈને રાજાએ તેને રાક્ષસ થવાનો શ્રાપ આપી દીધો. લલિત રાક્ષસ બનીને વનમાં ભટકવા લાગ્યો અને માંસ ભક્ષણ કરવા લાગ્યો. તેની પત્ની લલિતા પોતાના પતિના દુઃખથી વ્યાકુળ થઈને શૃંગી ઋષિના આશ્રમ પહોંચી. ઋષિએ તેને ચૈત્ર શુક્લ કામદા એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી. લલિતાએ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને તેનું પુણ્યફળ પોતાના પતિને અર્પિત કરી દીધું. વ્રતના પુણ્ય પ્રભાવથી લલિત તરત જ રાક્ષસ યોનિમાંથી મુક્ત થઈને પુનઃ પોતાના દિવ્ય ગંધર્વ સ્વરૂપમાં આવી ગયો. સવાર થતાં જ તે દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગ ગયો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે કામદા એકાદશીનું વ્રત એટલું પ્રભાવશાળી છે કે તે ઘોર શ્રાપ અને કોયોનીમાંથી પણ મુક્તિ અપાવી શકે છે. આ કથાથી એ સ્પષ્ટ થાય છે કે એકાદશીનું વ્રત માત્ર વિધિથી નહીં પણ ભાવ અને સાનિધ્યથી પણ ફળ આપે છે. કામદા એકાદશીના દિવસે દીવાનો ઉપાય અત્યંત પવિત્ર, શાંતિદાયક અને શીઘ્ર ફળ આપનાર માનવામાં આવ્યો છે.
સંધ્યા સમયે સૂર્યાસ્ત પછી ઘરના મંદિર કે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે. આ દિવસે ઘીનો દીવો વિશેષ રૂપે શુભ માનવામાં આવ્યો છે. દીવો પ્રગટાવતી વખતે મનને શાંત રાખતા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. જો તુલસીજી પાસે દીવો પ્રગટાવીને 11 પરિક્રમા કરવામાં આવે તો મનુષ્યના જીવનમાંથી દરિદ્રતા હંમેશા માટે સમાપ્ત થવા લાગે છે. આ ઉપાય વિશેષ રૂપે તે લોકો માટે ફળદાયી માનવામાં આવ્યો છે જેમના કાર્યોમાં અવારનવાર બાધાઓ આવતી રહેતી હોય છે. ભક્તો, હવે જાણીએ સાચી તિથિ અને મુહૂર્ત વિશે, જેની તમે વિડીયોની શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. વૈદિક પંચાંગ અનુસાર કામદા એકાદશી તિથિનો આરંભ 28 માર્ચ 2026ની બપોરે 12:45 વાગ્યાથી થશે અને તેનું સમાપન 29 માર્ચ 2026ની બપોરે 1:25 વાગ્યા પર થશે. હિન્દુ ધર્મમાં ઉદયા તિથિને પ્રધાન માનવામાં આવે છે, એટલે કે જે તિથિમાં સૂર્યોદય થાય છે તે જ દિવસે વ્રત રાખવામાં આવે છે. 29 માર્ચની સવારે સૂર્યોદયના સમયે એકાદશી તિથિ વિદ્યમાન રહેશે. એટલા માટે કામદા એકાદશીનો વ્રત 29 માર્ચ 2026 દિવસ રવિવારના રોજ જ રાખવામાં આવશે. 28 માર્ચે આ વ્રત નથી. વળી ભક્તો, વ્રત ખોલવાનો સમય એટલે કે પારણા 30 માર્ચ 2026 સોમવારે સવારે 6:15 વાગ્યાથી 8:40 વાગ્યાની વચ્ચે કરવામાં આવશે. યાદ રાખો, દ્વાદશી તિથિની અંદર જ પારણા કરવા. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો આ જન્મોત્સવ કોઈપણ સાચા સાધકને દરેક પ્રકારના પાપો અને તેમના દુષ્ટ પરિણામોથી હંમેશા માટે મુક્ત કરનારો હોય છે. જાણતા અજાણતા થયેલા કોઈપણ પ્રકારના દોષ, કોઈ અસાધ્ય રોગ, વ્યાપારમાં ચાલી રહેલું ભારે ધન સંકટ કે મનની ઊંડી અશાંતિ હોય, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની આ મહાનવમી તિથિનું પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવેલું વ્રત અને ઉપવાસ આ તમામ સમસ્યાઓથી તમને હંમેશા માટે છુટકારો અપાવવામાં પૂર્ણ રૂપે સમર્થ છે. ભક્તજનો, જે પણ વ્યક્તિ આ મહાવ્રતને પૂરા વિધિ વિધાન અને સાચા મનથી કરે છે તેના જીવનના તમામ સંચિત પાપ તે જ ક્ષણે ભસ્મ થઈ જાય છે અને તેના જીવનમાં એક નવા સૌભાગ્યનો ઉદય થાય છે. જે ભક્ત નિર્ધનતાથી ખૂબ વધુ પીડિત છે, જેના ઉપર દેવાનો પહાડ તૂટી પડ્યો છે, તેના માટે આ નવમી તિથિ વિશેષ રૂપે અત્યંત લાભકારી અને ચમત્કારિક માનવામાં આવી છે. શ્રદ્ધા અને સમર્પણથી કરવામાં આવેલું આ એક દિવસનું વ્રત અને પ્રભુ શ્રી રામનું વિધિપૂર્વક પૂજન વ્યક્તિને મોટામાં મોટા આર્થિક સંકટોમાંથી બહાર કાઢે છે. વ્યાપારમાં દિન દુગની રાત ચોગની વૃદ્ધિ, નોકરીમાં સ્થિરતા અને પદોન્નતિ, આવકના નવા અને અપ્રત્યાશિત સ્ત્રોત તથા અનાવશ્યક ખર્ચાઓમાં ભારે કમી, આ તમામ શુભ ફળ આ મહાન વ્રતના પ્રભાવથી આપોઆપ પ્રાપ્ત થવા લાગે છે. ભગવાન શ્રી રામનું માત્ર નામ લેવું જ ભવસાગરથી પાર ઉતારનારું છે. તો વિચારો, તેમના પ્રાગટ્ય દિવસ પર કરવામાં આવેલી પૂજા કેટલું મહાન ફળ આપતી હશે. ભક્તો, જો આપણે આ પાવન પર્વના ઇતિહાસ અને કથાની તરફ ચાલીએ તો પ્રાચીન કાળની વાત છે. સૂર્યવંશમાં રાજા દશરથ અત્યંત પ્રતાપી, ચક્રવર્તી અને ધર્મનિષ્ઠ રાજા હતા. તેમના રાજ્યમાં પ્રજા અત્યંત સુખી હતી. પરંતુ સ્વયં રાજા દશરથના જીવનમાં એક ખૂબ મહાન અને ઊંડું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતું. આ દુઃખથી નિવારણ અને સંતાન પ્રાપ્તિની પ્રબળ કામનાથી રાજા દશરથ કુળગુરુ મહર્ષિ વસિષ્ઠ અને મહાન શૃંગી ઋષિના નિર્દેશનમાં અત્યંત કઠિન પુત્ર કામેષ્ઠી યજ્ઞનું ભવ્ય આયોજન કર્યું. આ યજ્ઞની અગ્નિ એટલી પવિત્ર હતી કે યજ્ઞના પૂર્ણ થવા પર સ્વયં અગ્નિદેવ સાક્ષાત પ્રગટ થયા અને તેમણે રાજા દશરથને એક દિવ્ય ખીરનું પાત્ર પ્રદાન કર્યું. અગ્નિદેવના નિર્દેશાનુસાર રાજા દશરથે તે અલૌકિક ખીર પોતાની 3 રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયીને અત્યંત આદરપૂર્વક ખવડાવી. સમય વીતવા પર ચારે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ બ્રહ્માંડમાં અત્યંત શુભ અને અનુકૂળ હતી. દેવતાઓએ જ્યારે આકાશમાં પોતાની દૃષ્ટિ જમાવી ત્યારે માતા કૌશલ્યાના પવિત્ર ગર્ભમાંથી સાક્ષાત શ્રી લક્ષ્મીનારાયણના પૂર્ણ અવતાર પ્રભુ શ્રી રામે આ ધરતી પર જન્મ લીધો. પ્રભુના જન્મ લેતા જ સંપૂર્ણ અયોધ્યા નગરી અને 3 લોક હર્ષોલ્લાસથી ભરાઈ ગયા. દેવતાઓ આકાશમાંથી નિરંતર પુષ્પ વર્ષા કરવા લાગ્યા. ગંધર્વો મધુર ગાન કરવા લાગ્યા અને સ્વર્ગની અપ્સરાઓ મગ્ન થઈને નૃત્ય કરવા લાગી. ચારે બાજુ ભય પ્રગટ કૃપાલા દીનદયાલાના મંડલ ગાન પૂરી અયોધ્યામાં ગુંજવા લાગ્યા. આ તે મહાન સમય હતો જ્યારે ધરતી પર ધર્મની પુનઃસ્થાપના અને રાવણ જેવા અસુરોના સંપૂર્ણ વિનાશનો શંખનાદ થયો હતો. જે પણ મનુષ્ય આ પાવન કથાનું આજના દિવસે સ્મરણ કરે છે, તેને સાંભળે છે અને આ દિવસે ઉપવાસ રાખે છે, તેના જીવનની તમામ કઠિનાઈઓ પળવારમાં સમાપ્ત થઈ જાય છે. તેને અપાર ધન લાભ થાય છે, અટકેલા તમામ કાર્યોમાં પૂર્ણ સફળતા મળે છે અને તે પોતાના શત્રુઓ તથા પાપો પર અંતિમ વિજય પ્રાપ્ત કરે છે.
આ વર્ષ 2026માં શ્રી રામનવમીનો આ મહાન પર્વ શ્રી અયોધ્યાજીમાં અત્યંત ભવ્ય, દિવ્ય, ઐતિહાસિક અને અલૌકિક રૂપમાં ઉજવવામાં આવશે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી અમે તમને જણાવી દઈએ કે અયોધ્યાના નવ્ય, ભવ્ય અને વિશાળ રામ મંદિરમાં રામલલાના જન્મોત્સવની તૈયારીઓ ઘણા મહિના પૂર્વે જ આરંભ થઈ ચૂકી છે. રામનવમીના દિવસે અયોધ્યાની પાવનભૂમિ પર એક એવી અદ્ભુત છટા જોવા મળશે જે શબ્દોમાં વર્ણવી ન શકાય. સંપૂર્ણ મંદિર પરિસરને દેશ અને વિદેશથી વિશેષ રૂપે મંગાવવામાં આવેલા અત્યંત સુગંધિત પુષ્પો, રંગબેરંગી દીવાઓ અને ધજાઓથી સજાવવામાં આવશે. રામનવમીની પ્રાતઃકાળ સૂર્યોદયની સાથે જ વેદ મંત્રોના ઉચ્ચારણ વચ્ચે રામલલાનું વિશેષ પંચામૃત સ્નાન અને તેમનો દિવ્ય શૃંગાર કરવામાં આવશે, જેમાં તેમને બહુમૂલ્ય સુવર્ણ આભૂષણો, રત્નો અને હીરા મોતીઓથી સુસજ્જિત કરવામાં આવશે. આ પશ્ચાત બપોરના ઠીક 12 વાગે, જે સમયે ત્રેતાયુગમાં પ્રભુનો જન્મ થયો હતો, એક મહાન ખગોળીય અને વૈજ્ઞાનિક અદ્ભુત દૃશ્ય જોવા મળશે, જ્યારે સૂર્યદેવના કિરણો મંદિરના ઊંચા શિખર પરથી ઉતરતા સીધા રામલલાના મસ્તક પર પડીને તેમનું અલૌકિક સૂર્યતિલક કરશે. આ અદ્ભુત દૃશ્ય વિજ્ઞાન અને સનાતન આસ્થાનો એક એવો અનોખો સંગમ હશે, જેને જોઈને દરેક કોઈ ભાવ વિભોર થઈ જશે. સરયુ નદીના પવિત્ર તટ પર હજારો દીવાઓ સાથે ભવ્ય મહાઆરતી થશે. પ્રભુ શ્રીરામને 56 પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનોનો રાજભોગ લગાવવામાં આવશે અને ચારે દિશાઓમાં શંખનાદ, ઢોલ નગારા સાથે જય શ્રી રામના ગગનભેદી જયકારા ગુંજી ઉઠશે. દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ માત્ર આ એક પાવન પળના સાક્ષી બનવા માટે અયોધ્યાજીની ધરતી પર ઉપસ્થિત થશે. પ્રભુ શ્રી રામની પૂર્ણ કૃપા અને તેમના સીધા આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ પાવન તિથિ પર ભગવાનની વિશેષ પૂજન વિધિનો અક્ષરશઃ પાલન કરવું અત્યંત આવશ્યક છે. ભક્તો આ દિવસે પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સૂર્યોદય પહેલા ઉઠીને સૌથી પહેલા સ્નાન કરે અને સ્વચ્છ, વિશેષ કરીને પીળા કે લાલ રંગના જ વસ્ત્રો ધારણ કરે. કાળા કે વાદળી રંગના વસ્ત્રો આ દિવસે ભૂલથી પણ ન પહેરે. આ પછી પોતાના ઘરના ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં એક સાફ લાકડાની ચોકી રાખે અને તેના પર એક નવું પીળું વસ્ત્ર બિછાવે. તે ચોકી પર ભગવાન શ્રીરામ, માતા સીતા, ભ્રાતા લક્ષ્મણજી અને પરમ ભક્ત હનુમાનજીના ચિત્ર કે મૂર્તિની પૂરા સન્માન સાથે સ્થાપના કરે. જો તમારી પાસે રામ દરબારની ધાતુની મૂર્તિ છે તો તેને પંચામૃત એટલે કે ગાયનું દૂધ, દહીં, ઘી, મધ અને સાકર મેળવીને સ્નાન કરાવે અને પછી ગંગાજળ કે શુદ્ધ જળથી સ્નાન કરાવીને સાફ કપડાથી લૂછી લે. ભગવાનને નવા પીળા વસ્ત્રો અર્પિત કરે. આ પછી પ્રભુના મસ્તક પર પીળું ચંદન, કુમકુમ અને અખંડિત અક્ષતનું સુંદર તિલક લગાવે. પ્રભુ શ્રી રામને પીળા પુષ્પો અને ગુલાબની માળા પહેરાવે અને એક વાતનું વિશેષ ધ્યાન રાખે કે તેમને તુલસી દલ અવશ્ય અર્પિત કરે, કારણ કે તુલસી વગર ભગવાન વિષ્ણુ કે તેમના કોઈ પણ અવતારની પૂજા પૂર્ણ અને સ્વીકાર્ય માનવામાં આવતી નથી. ભગવાનની સમક્ષ શુદ્ધ ગાયના ઘીનો એક મોટો દીવો પ્રજ્વલિત કરે, જે પૂજાના અંત સુધી બળતો રહે અને સુગંધિત ધૂપ કે અગરબત્તી પ્રગટાવે. નૈવેદ્યના રૂપમાં પ્રભુને પંજીરી, ચરણામૃત, મોસમી ફળ અને વિશેષ રૂપે ખીર કે મિષ્ઠાનનો ભોગ લગાવે. આ પશ્ચાત સંપૂર્ણ ભક્તિભાવ અને એકાગ્ર મનથી રામરક્ષા સ્તોત્ર, શ્રી રામ ચાલીસા કે રામચરિતમાનસની ચોપાઈઓનો સસ્વર પાઠ કરે. અંતમાં કપૂર પ્રગટાવીને ભગવાનની આરતી કરે અને અજાણતા થયેલી કોઈપણ ભૂલચૂક માટે હાથ જોડીને ક્ષમા પ્રાર્થના કરે. હવે વાત કરીએ તિથિ અને રામનવમીની પૂજાના સૌથી શુભ અને અચૂક મુહૂર્તની. પ્રિય ભક્તો, આ વર્ષે રામનવમીનો આ પરમ પાવન પર્વ 26 માર્ચ 2026ના રોજ ઉજવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર પ્રભુ શ્રી રામનો જન્મ બપોરના સમયે અભિજીત મુહૂર્તમાં થયો હતો, જે કે સ્વયંમાં એક સિદ્ધ મુહૂર્ત હોય છે. એટલા માટે 26 માર્ચ 2026ના દિવસે પૂજનનો સૌથી શ્રેષ્ઠ, ફલદાયી અને ચમત્કારી સમય સવારે 11:10 લઈને બપોરે 1:35 સુધીનો રહેશે. આ લગભગ 2.5 કલાકનો તે દિવ્ય સમય છે, જ્યારે પૂરા બ્રહ્માંડમાં નકારાત્મક ઊર્જા પોતાના સૌથી ચરમ પર હોય છે. આ શુભ મુહૂર્તની અવધિમાં કરવામાં આવેલી ભગવાન રામની કોઈપણ નાની નાની પૂજા, મંત્રજાપ અને હવનનું ફળ ઘણા હજાર ગણું થઈને પ્રાપ્ત થાય છે. જે પણ સાધક આ શુભ મુહૂર્તમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને નમો ભગવતે વાસુદેવાય કે શ્રી રામ જય રામ મંત્રનો ઓછામાં ઓછો 1 માળા જાપ કરે છે, તેની વર્ષો જૂની અટકેલી તમામ મનોકામનાઓ શીઘ્ર જ પૂર્ણ થઈ જાય છે.
પ્રિય ભક્તો, રામનવમીનો આ અવસર માત્ર એક તહેવાર નથી, પણ આ તો અધર્મ પર ધર્મના વિજયનો મહોત્સવ છે. અને જ્યારે આપણે આ પાવન દિવસે ભગવાન રામની આરાધના કરીએ છીએ, ત્યારે સાક્ષાત હનુમાનજી આપણી રક્ષા માટે હાજર થઈ જાય છે. કારણ કે જ્યાં રામકથા હોય ત્યાં હનુમાનજીનો વાસ ચોક્કસ હોય છે. આ વર્ષે જ્યારે તમે પૂજા કરવા બેસો ત્યારે મનમાં એક દ્રઢ સંકલ્પ કરજો કે પ્રભુના ચરણોમાં મારું સર્વસ્વ અર્પણ છે, અને જોજો તમારી કેવી કાયાપલટ થાય છે. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે જે મનુષ્ય રામનવમીના દિવસે રામ રક્ષા સ્તોત્રના પાઠ કરે છે, તેના શરીરની આસપાસ એક એવું દિવ્ય સુરક્ષા કવચ બની જાય છે જેની દુનિયાની કોઈ પણ નકારાત્મક શક્તિ ભેદી શકતી નથી, અને તેના ઘરમાં ક્યારેય અકાળ મૃત્યુ કે બીમારીનો પ્રવેશ થતો નથી. વિચારો ભક્તો, જે પ્રભુએ પથ્થરને પણ પાણીમાં તરાવ્યો હોય, તે પ્રભુ શું તમારા ડૂબતા વ્યાપારને કે તમારી આર્થિક મુસીબતોને નહીં તરાવે? ચોક્કસ તરાવશે. બસ જરૂર છે તો માત્ર હનુમાન જેવી અડગ શ્રદ્ધાની. આ દિવસે જો તમે ગરીબોને પીળા રંગનું ભોજન કરાવો છો અથવા કોઈ ભૂખ્યાને અન્નદાન કરો છો, તો સાક્ષાત અન્નપૂર્ણા માતા તમારા ભંડાર ભરી દે છે, અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા 7 પેઢીના પિતૃઓ બંતૃપ્ત થઈ જાય છે. રામનવમીની એ મધ્યાહન વેળા જ્યારે સૂર્યદેવ આકાશમાં બરાબર વચ્ચે હોય અને પ્રભુનો જન્મ થાય, ત્યારે આખું બ્રહ્માંડ જાણે થંભી જાય છે, અને તે સમયે કરેલી નાની એવી પ્રાર્થના પણ સીધી વૈકુંઠ ધામ સુધી પહોંચે છે. તમારા જીવનમાં ગમે તેટલા કષ્ટો હોય, કોર્ટ કચેરીના મામલા હોય કે પારિવારિક કલેશ હોય, આ દિવસે રામ દરબારની સામે બેસીને માત્ર હનુમાન ચાલીસા અને રામ નામની માળા ફેરવી લેજો. તમારા વિરોધીઓ આપોઆપ શાંત થઈ જશે, અને તમારા ભાગ્યના બંધ દરવાજા ખુલવા લાગશે. અયોધ્યામાં જ્યારે રામલલાનું સૂર્યતિલક થશે, ત્યારે તે માત્ર એક વૈજ્ઞાનિક ઘટના નહીં હોય, પણ એ તો સનાતન ધર્મની વિજય પતાકા હશે, જે આખા વિશ્વને બતાવશે કે સત્ય ક્યારેય પરેશાન થઈ શકે છે, પણ પરાજિત નહીં. તો ભક્તો, આ સુવર્ણ તકને ઝડપી લેજો અને પૂરા ભક્તિભાવથી પ્રભુના જન્મોત્સવને વધાવજો. તમારી ચેનલ પાર્થ ગઢવી પર જોડાયેલા રહેજો, અને આ વિડીયોને એટલો શેર કરજો કે દરેક ઘર રામમય બની જાય અને દરેકના દુઃખ દૂર થાય. યાદ રાખજો, જેનું નામ રામ છે તેનું જ કામ તમામ મંગલકારી છે. પ્રિય ભક્તો, અંતમાં એટલું જ કહીશ કે રામનવમીનો આ દિવસ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી, પણ આપણા આત્માને પરમાત્મા સાથે જોડવાનો એક દિવ્ય અવસર છે. જે રીતે અયોધ્યામાં રામલલાના આગમનથી અંધકાર દૂર થયો હતો, તે જ રીતે આ પાવન દિવસે કરેલી તમારી ભક્તિ તમારા જીવનના તમામ અંધકાર અને નિરાશાને હણી લેશે. યાદ રાખજો, જે ઘરમાં રામ નામનો ગુંજારવ હોય છે અને જ્યાં વડીલોનું સન્માન તથા દીકરીઓને દેવી સ્વરૂપ માનવામાં આવે છે, ત્યાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ હોય છે. શાસ્ત્રોના આ તમામ ગૂઢ રહસ્યો અને પવિત્ર કથાઓનો સાર એ જ છે કે આપણે અંદરથી શુદ્ધ બનીએ અને પ્રભુના શરણાગત થઈએ. જો તમે આ વિધિ વિધાન અને સાચા મનથી આ વર્ષે કન્યા પૂજન અને રામ જન્મોત્સવ ઉજવશો, તો મા ભવાની અને પ્રભુ શ્રીરામની અસીમ કૃપાથી તમારા ઘરના ભંડાર હંમેશા ભરેલા રહેશે અને વંશની વૃદ્ધિ થશે. આશા રાખું છું કે આજની આ વિશેષ પ્રસ્તુતિ તમારા જીવનમાં નવી આશા અને સુખ સમૃદ્ધિ લાવશે. ભક્તિના આ સાગરમાં ડૂબકી લગાવીને આપણે સૌ ધન્ય બનીએ અને આપણા સનાતન ધર્મના આ સંસ્કારોને આવનારી પેઢી સુધી પહોંચાડીએ. પ્રભુના આ પવિત્ર પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રભુ શ્રી રામ અને દ્વારકાધીશ આપના પરિવાર પર હંમેશા આશીર્વાદ વરસાવતા રહે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આવી જ ધાર્મિક તેમજ જ્ઞાનવર્ધક માહિતી મેળવવા માંગતા હો, તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે આ પુણ્યશાળી માહિતી શેર કરજો, અને તમારી પોતાની ચેનલ પાર્થ ગઢવીને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારો કોઈ પણ વિડીયો તમે ચૂકી ન જાઓ. કોમેન્ટ બોક્સમાં તમારી ભક્તિ પ્રગટ કરતા જય માતાજી, જય દ્વારકાધીશ.